ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જુઓ છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. આપણે સવારમાં જાગી અને ચા મસ્ત પી લીધો અને મેડમ આપણે રસોઈ બનાવી રહ્યા છે. શું બનાવે? શું હોય? તે નાસ્તો કર્યો અત્યારે? ચમ નહીં કર્યો? હવે બનાવવાનો? તો પૂછો થઈ ગયો. કાલ અડધું તો પેલું પડ્યા. અમારા ગુડી બેન આવી ગયા હે. ગુડ મોર્નિંગ. તો ગાઈ જો દાળ ભાત અત્યારથી મૂકી દે. પૈસા લાવો પાવડી કે મેગી બનાવવા. શું નહીં ખાવાની? મેગી નહીં ખાવાની. જા એના કરતા હોય જઈને કોઈક ભજીયા ખાતા તારી રૂપિયાના. શું કેવું ગુડી? સાચી વાત ને? દાળ પકવાન ખાધા ને તે પેટમાં નવરું બળી જાય. તો ગાઈસ કપિલો પૂરેપૂરો પૂછ્યો થયો. એક કામ કર કપિલા, સેવ મમરા નીરું લેતા આવે અને ભેળ બનાવી દે. એટલે એ ખાવી એટલી ખાઈ બસ કે રાખ જેવી બને. તે દાડ શું કહેતો હતો? મસ્ત બની, મસ્ત. કેવું પડે? શું છે બોલ? મેમરો ભરાઈ જાય, ડિલીટ ના કરું તો ગાંડું છોકરું, ગાંડું. નાસ્તો કરી નહીં? ખાવાનું છે હવે ડાયરેક્ટ. તો ભૂખ્યું રહેવાનું છે તારે? આજે સ્કૂલમાં રજા છે તારે? એવું ગાડું છે, ગાંડું. શું લાવું? લે હું કરીશ? બોલો. શું કરો છો? રોશની બેન, તમારે આજે સ્કૂલે નથી જવાનું? કેમ? શું થશે? તમારો ઓગડો આડો આવે છે, કેમેરા આડો. ટુમ ટુમ બોલ. ડુમ ડુમ ટેણિંગ મારા પીछे પડ ગયા है. ટેણિંગ ઓકે ગાઈસ, તો જમવાનું મસ્ત જમી લીધું છે અને મારે અને રીંકુને નવાની વારમાં ઝઘડો થઈ ગયો છે. રિહાઈ અને ઢાબા પર આવીને ચમ વાસી નહીં છે? હે ખુલ્લું નતું રખાતું? શું થાય ખુલ્લું રાખે તો? અને ચમ આ ટાબા પર આવીને સુઈ ગયું? હે તો પંખો નતો? તો બીજું રૂમ નતું બાજુ વાળું? પછી એમાં શું કરવાનું? એ ચેડે વાળું રૂમ સૌ છેલ્લું. ના આ રહ્યું કપિલિયાની ઊંઘ ગઈ રહ્યું. તો એ કણ ખાટલો લઈ જવાય ને આપણે? પડ્યો ખાટલો. આ તો ભાગ કઈ ના પૂરા થઈ ગયા. અત્યારે મસ્ત નહીં આવતો વાયરો પંખા કરતા ટોપ. તો ગાઈ છે ને બોલવાનું બંધ કરી નાખશું મારી જોડે, એટલે ખાલી હું કરે અને એવું બધું કરે. હશે હાથ આડો રાખીને હશે, હાથ આમ રાખીને હશે. ક્યાંથી લાઈનમાં જાવ ચીકુ? તો આવીશ ચીકુ ખાઈએ. પહેલાં ચા પીલું ને પછી ચા નહીં ભાવે. મસ્ત એક ઊંઘ લઈ લીધી. ચાલ ટોસ બટર
ઓકે ગાઈસ, ચીકુ તો મેઠા લાગે એટલે હવે લાગતું નહીં કાજે. હરોળીએ સડ્યા હવે મારે ને આપવાના બી એને. હવે આરે પાકવા નહીં દેવાના. ગળ્યો છે કાસો છે ભાઈ. આય મસ્ત. એ અહીં લો ગાઈસ, આ તો કાચું નીકળ્યું. તો ગાઈસ ચીકુ હવે કેન્સલ, કેમ કે આવા નવા કાચા નીકળે. ખાઈ જાઓ હવે તમે. તા ખાવું હે नहीं शा पिया चम नहीं पिया चम એમ કરીને ગોલીના પડી કે ઉઠાઈ દીધું. તો ગાઈ જો કોણ કે આઈફોન લાવ્યો ખાસ તો 2 દાડાથી લાવ્યો હે. આઈફોનની પિન આવી જુઓ છે, જો ઓલ્ડ છે, જે જૂના આવતા ને એ વાળો નહીં મળી. પિન ના મળી તો ગાઈસ આઈફોનની કિંમત કેટલી ખબર હે? 5000. શું 5000? 5 લાખનો લાવ્યો કે નહીં? 100 રૂપિયાનો નહીં? તો ગાઈસ આ 100 રૂપિયાનો લાવ્યો છે, પણ ખાલી એની અંદર ચાર્જિંગ કરવાનું પિન નહીં, બીજું. તો ગાઈસ રુદ્ર હમણાં સ્ટન કરશે. હો એ કર આલ્યા. વળતી વળતી ફેરથી ફેરથી આખી અધર કરી દે. ના ના રહેવા દે, હું તો ખાલી કહું છું. ફાઇનલી ગાઈસ તો આ ઉનાળાનો પહેલો જ બરફ ગોલો. હા, મસાલો ઉપર નાખેલો. જેમ નહીં નાખાવતી તું મસાલો તો શું થાય? નહીં, આ તો એકદમ આપણે જેવો ખાવા ને એવો નહીં. ન કે પેલે કણ આપણે જેવો જ ને. આ તો બરફ સોલવાનું મશીન એ જેવું હતું ખબર, લાકડાનું પેલું ના આવતું પહેલાં, એવું જૂનું હતું. કશું નહીં, ખાલી બરફ અને ઉપર કલર અને મસાલો, બસ. જો બીજે જહાન એટલે ખા. આપણે રાતે એક દાડો જઈએ બીજીપુરા સ્પેશિયલ ગોળો ખાવા. ચમકે એ રાતે જ હોય છે ગોળાવાળા, દાડો હોતા જ નહીં. કરને ચીપચેવી કરી કતો ખાઈ આખી કર. हुआ कहाँ गया લ્યો અર્પિશ હુમના માલકીન, તમારી સબ્જી તમે રેડી કરી દો. તો ગાઈસ અત્યારે સોયાબીન શું કહેવાને, સોયા ચૂંક્સ તને ખબર હતી એનું નામ સોયા ચૂંક્સ? આપણે દેશી ભાષામાં વડીઓ લાવ્યો હું મસ્ત મજાનું. આજે વડીઓનું શાક બનાવશે, વડીઓ અને સૂકી ડુંગળી હે ને. લે આ પૈસા લ્યો મેડમ, પૈસા. હા ઠેકાણે જ આવવા દો એમાં.